નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપમાં હાલ અનેક એવા સિનિયર નેતાઓ છે કે જે ભાજપ માટે હુકમનો એક્કો સાબિત થયા હોય। અમુક એવા પણ સિનિયર અને દિગ્ગજ નેતાઓ છે કે જેમને ભલે થોડા સમય માટે હાસ્યામાં ધકેલી દીધા હોય, પરંતુ સંકટ સમયે તેઓ પાર્ટી માટે સંકટ મોચક સાબિત થયા છે। અને હાલ આવા જ કેટલાક દિગ્ગજોને પાર્ટી ફરી એકવાર કોઈ નવી જવાબદારી સોંપીને ખુશ કરી શકે તેવું લાગી રહ્યું છે। કારણ કે એક તરફ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે તે મુદ્દે અટકળો વહેતી થઈ છે। મીડિયા અહેવાલોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે। ત્યારે આ બધાની વચ્ચે એક નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાત ભાજપના રિટાયરમેન્ટ તરફ જઈ રહેલા કેટલાક સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે। ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે, જેમાં હાલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ અને વિજય રૂપાણીના નામ ચર્ચામાં છે। આ ત્રણેય નેતાઓ ગત સમયે એક સાથે જ સત્તામાં હતા। વિજય રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા અને તે જ સમયે ભૂપેન્દ્ર ચુડાસમા એ શિક્ષણ મંત્રી હતા। તમે જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે ઉત્તર પ્રદેશને હજુ સુધી એવા એક પણ રાજ્યપાલ નથી મળ્યા કે જેમને બીજી વખત કાર્યકાળ સંભાળ્યો હોય। જો આનંદીબેન પટેલને ફરી એકવાર યુપીના રાજ્યપાલની જવાબદારી મળશે તો તે બીજી વખત કાર્યકાળ મેળવનાર તે પ્રથમ રાજ્યપાલ હશે। તો આ સિવાય વજુભાઈ વાળા પણ લાંબા સમય સુધી રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। આવામાં હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓને પણ ચાન્સ લાગી શકે તેમ છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।